નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1467માં એપિસોડ અને 1467માં એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે આ બાબુઓ નહીં સુધરે. બાબુ એટલે સરકારી અધિકારીઓ. કોના બાપની દિવાળી? જી હા, આપણા રૂપિયે એમનો પગાર થાય છે, આપણા રૂપિયે એમને સગવડો મળે છે. એ સગવડોનો કેવો દુરુપયોગ થાય છે તેનો આજે પર્દાફાશ કરવો છે. અને બીજો મુદ્દો છે ગોટાળાની યુનિવર્સિટી. જી હા, રાજ્યની અનેક યુનિવર્સિટીમાં અનેક પ્રકારના ગોટાળા આવે છે, પણ એક યુનિવર્સિટી એવી છે જેની ઓળખ હવે ગોટાળાવાળી યુનિવર્સિટી તરીકે આપવી જરૂરી બની ગઈ છે. કેમ, કેવી રીતે? વિરામ બાદ એની વાત કરીશું, પરંતુ શરૂઆત કરીએ આ બાબુઓ નહીં સુધરેના મુદ્દાથી. ઉનાળો આવ્યો, ગરમી ગયા વર્ષ અને અગાઉના વર્ષોની તુલનામાં વહેલી ચાલુ થઈ. ગરમી વહેલી ચાલુ થઈ. આજે ચોક્કસથી કેટલાક ઠેકાણે કમોસમી વરસાદ પડ્યો અને એટલે થોડીક રાહત પણ થઈ ઠંડીના પરિપ્રેક્ષમાં, એટલે તાપમાનના પરિપ્રેક્ષમાં. પણ ગરમી વહેલી થઈ અને વીજળીનો વપરાશ પણ એટલે જ અચાનક વધી ગયો. અગાઉના વર્ષોની તુલનાની અંદર જે વપરાશ મે મહિનામાં હતો તો ને એટલો વીજળીનો વપરાશ આપણને એપ્રિલ મહિનામાં જોવા મળે છે. ગુજરાતમાં વીજળીની માંગ 25,000 મેગાવોટને પાર થઈ ચૂકી છે. ગયા વર્ષે છેક જૂન મહિનામાં આટલી વીજળીનો વપરાશ હતો 25,500 મેગાવોટ અત્યારે થઈ ચૂકી છે. હવે વીજળીનો વપરાશ વધે, ગરમી વધે એટલે વીજળીના એ ઉપકરણો જે ઠંડક આપતા હોય તેનો ઉપયોગ વધે. એ ચિલર, એસી, રેફ્રિજરેટર તમામનો વધે. આપણે પણ આપણા ઘરની અંદર ઘરની બહાર નીકળીએ એટલે એસી બંધ કરતા હશું, ઘરની બહાર નીકળીએ એટલે પંખો બંધ કરતા હશું, અને આવું તમામ લોકો કરતા હશે. રાજ્યમાં સૌથી વધુ પગાર લેતો કોઈ કોર્પોરેટ કંપનીનો સીઈઓ પણ કરતો હશે, સરકારી અધિકારી પણ કરતો હશે, ગરીબ માણસ પણ કરતો હશે. પણ એ વાત ઘર પૂરતી છે. જ્યારે મફતમાં વાપરવા મળે છે, સગવડરૂપ વાપરવા મળે છે, ત્યારે તેનો દુરુપયોગ થાય છે. અને દુરુપયોગ કરવામાં મારા ગુજરાતના સરકારી અધિકારીઓ અવ્વલ છે. અવ્વલ, ઉચ્ચ કોટીના છે, ઉચ્ચ કોટીના. એમને ઠંડા કુલ વગર કેબિન ફાવતી નથી. ઠંડુ મગજ, શાંત મનથી નિર્ણય લઈ શકાય. એટલે આ બાબુ ઓફિસ પહોંચે એના 2-2 કલાક પહેલેથી પંખાને એસી ચાલુ થઈ જાય છે. મારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ જાણી ચૂકેલા. એટલે અમે 2 વર્ષ પહેલાં અધિકારીઓને કહેલું, મંત્રીઓને પણ કહેલું કે ભાઈ જરૂર હોય એટલી વીજળી વાપરો, જરૂર ન હોય ને એટલે એસી બંધ રાખો, પંખા બંધ રાખો. આવો સાંભળી લઈએ 2023માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વીજળીના વપરાશને લઈને શું કરી હતી ટકોર. લાઇટ જેટલી વાપરવી હોય, એસી જેટલું વાપરવું એટલું વાપરો, પણ જ્યારે ના જરૂર હોય ત્યારે તો એટલીસ્ટ આપણે બંધ કરી શકીએ છીએ. એટલે આવા નાના મુદ્દાઓ આપણે રોજબરોજની લાઈફમાં જ્યાં જ્યાં જે વસ્તુ બચાવો એ બચાવો, જે વસ્તુ પેટ્રોલ બચાવો, તમારે લાઇટ બચાવો, પાણી બચાવો, ઝાડ ઉગાડો, જે તમારાથી શક્ય બને બધું કરવું જોઈએ. દાદાએ જે દિવસથી કહ્યું ને કે જરૂર ન હોય ત્યારે એસી બંધ કરો, પંખા બંધ કરો, વીજળી નવા દુરુપયોગ કરશો, હું સાક્ષી છું. ભૂપેન્દ્રભાઈ પટેલ એમની કેબિનમાં જાય એ મિનિટે જાતે પંખો ને એસી ચાલુ કરે છે, લાઇટ ચાલુ કરે છે, બહાર નીકળે ત્યારે બંધ કરે છે. એમને પોતાનાથી અમલ કર્યો. પણ દાદા, તમારી સરકારના અધિકારીઓનું પોલ ખોલવું છે. આપ તો તમામ ઓફિસમાં જઈ ના શકો ને, એટલે તમારા ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા અને તમારા ટેબલ ઉપર રિપોર્ટ પહોંચે ને સીએમઓમાં, એ માટે દ્રશ્યો બતાવું. અને એક વિનંતી સાથે દ્રશ્યો પહોંચાડું છું. કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર અમે ઓફિસોમાં ગયા છીએ, એ બદલ માફ કરજો. પવિત્ર ભાવથી ગયા છીએ. કારણ કે જો કંઈ જતા તો આપ પણ તો દાદા જાણો છો ને આપણા કેટલા હોશિયાર છે બધા અધિકારીઓ, કેટલા હોશિયાર છે. 5 અલગ અલગ શહેરમાં ગયા અમે, 1-2માં નહીં. રાજકોટ, વડોદરા, ભાવનગર, મહેસાણા, અને દાદા તમારું જ ગાંધીનગર, આપણું પાટનગર ગાંધીનગર. અને ગાંધીનગરમાં દૂર નહીં ગયા, સ્વર્ણિમ સંકુલની આજુબાજુની જ ઓફિસોની અંદર
એક પછી એક કહીશ. પહેલાં રાજકોટની વાત કરી લઈએ. રાજકોટની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ, મહેસાણાની અંદર પણ આ પ્રકારની સ્થિતિ. મારી ટીમને કહું મહેસાણાથી શરૂઆત કરીએ, મારું શહેર ને એનાથી શરૂઆત કરીએ. મહેસાણામાં પણ સરકારી બાબુઓ આ જ પ્રકારે વેડફાટ કરે છે. એબીપી અસ્મિતા સંવાદદાતા હરુણ નાગોરી પાણી પુરવઠા વિભાગની કચેરીએ પહોંચ્યા. આપ જોઈ શકો છો એક પણ અધિકારી ઉપસ્થિત નથી. પણ અહીંયા 11:30નો સમય હતો, 11:30નો સમય, એક પણ અધિકારી ઉપસ્થિત નથી. પંખા, ટ્યુબલાઇટ બધું ચાલુ. અને હરુણ નાગોરી આ બધું શૂટિંગ કર્યું. ભાવનગરની અંદર વાત કરું તો ભાવનગરની અંદર પણ 11:20 સરકારી કચેરીની અંદર એબીપી અસ્મિતા સંવાદદાતા પહોંચ્યા. સ્ટેટ જીએસટીના જોઈન્ટ કમિશનરની આ કચેરી હતી. સિંચાઈ યોજના વર્તુળ વિભાગની પણ કચેરી હતી. સહાયક વેરા ઘટક 1ની કચેરી હતી. અહીંયા બાબુઓ પહોંચે એ પહેલાં પંખા, એસી જે પણ હોય આ બધું ચાલુ થઈ જાય છે. આપ જોઈ શકો છો એના દ્રશ્યો. વડોદરાની અંદર લોરેન્સ પરમાર પહોંચ્યા હતા એબીપી અસ્મિતા સંવાદદાતા કુબેર ભવનની વિભાગીય વિશ્લેષણ સમિતિની કચેરીમાં. તો કુબેર ભવન નામ આવ્યું એટલા બધા બાબુઓને એમ કે આ ધન કુબેર જેમ વાપરવું એમ વાપરવા જોઈ લો. કોઈ અધિકારી, કોઈ કર્મચારી દેખાતો હોય તો જુઓ, પંખા ચાલુ, લાઇટ ચાલુ, બધું ચાલુ. હવે વડોદરા બાદ રાજકોટ મહાનગરપાલિકા તો બહુ સદ્ધર થઈ ગયેલું છે. અગ્નિકાંડ કેટલું મસ્ત મજાનું થયેલું આ જોઈ શકો છો. પરાક્રમસિંહ જાડેજા 9 વાગે પહોંચ્યા. ટેક્સ વિભાગની કચેરીએ પહોંચ્યા 9 વાગે. અને સ્વાભાવિક 9 વાગે અધિકારી ન જ હોય, 11 વાગ્યાનો 10 વાગ્યાનો સમય હોય. પણ સાહેબ આવે પહેલાં જગમગ થઈ જવી ઓફિસ, પંખા ચાલુ થઈ જાય. થોડીક પણ ગરમી હોય તો સાહેબના દિમાગને તકલીફ પડે, કારણ કે સીધો ગરમાવો આવી જાય. હવે વાત કરીશ મારા ગુજરાતના પાટનગર ગાંધીનગરની, અને એ પણ સચિવાલય એક પછી એક વિભાગ, 3 વિભાગની અંદર એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુ ગયા છે. ઉર્જા, પેટ્રોકેમિકલ, શ્રમ, કૌશલ્ય, રોજગાર વિભાગ, સાયન્સ અને ટેકનોલોજી, ત્રણેયની સ્થિતિ જોજો, ત્રણેયની સ્થિતિ. અને આ તો ખરેખર શરમજનક છે. મુખ્યમંત્રીની ઓફિસથી માત્ર 100 મીટર દૂર ઉર્જા અને પેટ્રોકેમિકલ, જેનું કામ જ ઉર્જા બચાવવાનું છે. આપ જોઈ શકો છો 10 વાગે પહોંચી ગયા હતા હિરેન રાજગુરુ. અને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના આઈએસ અધિકારી જે છે હૈદર સાહેબ, એમની ઓફિસમાં ગયા. નેચરલી સાહેબ ન આવે, જરાય અપેક્ષા ના હોય, સમય પહેલાં કોઈ ન જ આવે. પણ પંખા ચાલુ, લાઇટ ચાલુ, એસી ચાલુ. જોઈ લો હિરેન રાજગુરુનો રિપોર્ટ. અને ઉર્જા અને પેટ્રોકેમિકલના મંત્રી ખુદ જોઈ લેજો તમારા વિભાગની અંદર કયા પ્રકારનો વેડફાટ થાય છે. પછી તમે શીખવાડશો વીજળીની બચત કરો. શીખવાડો પહેલાં તમારા વિભાગના અધિકારીઓને. જોઈ લો હિરેન રાજગુરુનો અહેવાલ. હર્ષિલ રાણપરિયા, ઉપસચિવ પાવર અને બજેટ, આ એની ઓફિસ છે. અને ઓફિસની અંદર આપ જુઓ છો એ પ્રમાણે લાઇટ શરૂ છે અને પંખો પણ શરૂ છે, કે જેની અહીંયા હાલ કોઈ જરૂર નથી. પંકજ પંચાલ, સંયુક્ત સચિવ મહેકમ, પેટ્રો અને સંકલન, એની આ ઓફિસ છે. અને એ ઓફિસની અંદર પણ 2 પંખા અને લાઇટ અહીંયા જોવા મળી રહી છે. 10 વાગ્યામાં હજુ પણ 5 મિનિટની વાર છે, એમ છતાં 4 લાઇટ અને 2 પંખા એ સંયુક્ત સચિવ પંકજ પંચાલ, કે જે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ આવેલો છે ત્યાં અહીંયા છે. અને ત્યાં આ પ્રકારેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. શ્રીમતી હેતલ ચૌહાણ, ઉપસચિવ મહેકમ, પેટ્રો, સંકલન, અને આ એની ઓફિસ છે. અને અહીંયા પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે લાઇટ અને પંખો શરૂ છે. હંસા ધારવિયા, ઉપસચિવ, એમની ઓફિસ છે. અને એ ઓફિસની અંદર પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ લાઇટ અને પંખા શરૂ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો હવે જોઈ લો શ્રમ, રોજગાર અને કૌશલ્ય એ વિભાગની હાલત. બ્લોક નંબર 5 સચિવાલયની અંદર એના 6ઠ્ઠા માળે છીએ. અને આ શ્રમ અને કૌશલ્ય વિભાગ છે. અને તેના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉક્ટર વિનોદ રાવ, જે આઈએસ અધિકારી છે, એમની આ કેબિન છે. અને આ કેબિનની અંદર આપણે બતાવવાનો પ્રયાસ કરીએ કે કઈ રીતે વીજળીનો વ્યય થાય છે. સૌથી પહેલાં ઘડિયાળ પણ અહીંયા જે લાગેલી છે એ દર્શાવી દઈશું, જેના ઉપરથી એ ખ્યાલ આવે કે હજુ 10 વાગ્યા છે. અને અધિકારી જે સરકારી બાબુ છે તેને આવવામાં હજુ અડધો કલાકની વાર છે. એમ છતાં અહીંયા લાઇટ ચાલુ છે. 1, 2 અને 3 એસી લાગેલા છે. અને આ 3 એસી અત્યારે
ચાલુ છે. સાહેબ છે IAS અધિકારી એ હજી નથી આવ્યા ઓફિસે, એમ છતાં પણ એમની ઓફિસની અંદર AC ચાલુ છે, લાઇટ પણ ચાલુ હતી, અહીંયા કમ્પ્યુટર પણ છે અને એમનું કમ્પ્યુટર પણ અહીંયા ચાલુ છે. તો હજુ IAS અધિકારી અહીંયા પહોંચ્યા નથી. સાયન્સ ટેકનોલોજી વિભાગમાં પણ તો જોઈ લઈએ ને, કદાચ ત્યાં સુધારો હોય તો. સચિવાલયના બ્લોક નંબર 7ના 5મા માળે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આવેલો છે અને અહીંયા પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. પ્રિન્સિપલ સેક્રેટરીની કેબિન છે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, અને અહીંયા હજી અધિકારી આવ્યા નથી, કારણ કે એમનો સમય 10:30 પછી અથવા તો 10:30 આસપાસ આવવાનો છે. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા AC ચાલુ છે. એસીનું જે ટેમ્પરેચર છે એ 26 ઉપર રાખેલું જોવા મળી રહ્યું છે. લાઇટ AC એ બિનજરૂરી અહીંયા શરૂ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીંયા જે એમની કેબિન આવેલી છે એ કેબિનની અંદર લાઇટ, પંખા, AC આ તમામ ઉપકરણો છે એ ઉપકરણો શરૂ છે અને એ જોવા મળી રહ્યા છે. આપને દર્શાવી રહ્યા છે કે કઈ રીતે આ કોન્ફરન્સ હોલ છે, જ્યારે કોઈ મિટિંગ હોય કે એ પ્રકારેની બેઠક હોય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે કોન્ફરન્સ હોલનો. ખબર નહીં અહીંયા ક્યારે બેઠક હશે, ક્યારે મિટિંગ હશે, પરંતુ અત્યારથી જ અહીંયા પંખા અને લાઇટ એ શરૂ છે, જે પ્રસ્થાપિત કરે છે કે ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ રહેવાથી વીજળીનો કેટલો વ્યય થાય છે. અનેક એવી ઓફિસીસ છે કે જ્યાં લાઇટ, પંખા જેવા જે ઉપકરણો છે, મોટાભાગે AC પણ ચાલુ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. હવે કોઈ બાબુ એવો તર્ક ના આપે કે ઓફિસ સાફ સફાઈ થાય એટલે પૂરતું થતું એટલે પંખો ચાલુ હોય, થોડીક મિનિટો પૂરતો હોય, અને ACથી તો થોડું પોતું સુકાય, પંખા પૂરતું માની લઈએ અને બધી લાઇટો ચાલુ કરો તો જ કચરો થોડો દેખાય અને એના પછી એ બંધ તો થાય ને. હકીકત એ છે સરકારી બિલ છે, સરકાર રૂપિયા ચૂકવે છે એટલે કોઈને ચિંતા નથી, કોઈને ચિંતા નથી. અને આ બધા લોકો મારા જેવું ઓછું ભણેલા નથી, ક્લાસ 1 ઓફિસર IAS અધિકારી છે. મારા જેવા વ્યક્તિને ખબર ના ઉર્જાની કિંમત. આ બધા તો આપણને શીખવાડવાવાળા લોકો છે, મારા ગુજરાતનો વહીવટ કરનાર લોકો છે. અને જો આ વ્યય કરતા હોય, વાત બહુ નાની દેખાશે, એમાઉન્ટ બહુ નાની થશે, પણ આમાં નિયત ખબર પડશે, નિયત ખબર પડશે. સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા, હિરેનભાઈ બેંકર કોંગ્રેસના નેતા, HS પટેલ સાહેબ પૂર્વ IAS ગુજરાત સરકાર અને બોર્ડના સચિવ પણ રહી ચૂક્યા છે, મેમ્બર સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. સ્નેહલભાઈ, આ એવું તો નથી ને સ્વર્ણિમ સંકુલમાં જે વીજળી આવે એ અચાનક મફત પેદા થઈ જાય એટલે ચાલુ બંધ કરવાની જ ના હોય, એવું કંઈક હોય તો કહેજો, આપણે બી નકાઈ દઈએ. રોનકભાઈ, વીજળી બચાવવી એ નાગરિક ધર્મ છે અને આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ, જેમ આપણે આપના માધ્યમથી જોયું કે એમને પણ કહ્યું કે આ એક બહુ નાની વાત છે પણ આપણે આની બચત કરવી જોઈએ. એટલે મને લાગે છે કે આ ખૂબ જ એક કોન્શિયસ રીતે આને આપણે આ સમાજની અંદર લઈ જવા જેવો આ એક વિષય છે. અને આજે ખૂબ સારું ઉદાહરણ તમે પૂરું પાડ્યું કે જે લોકો, જે જવાબદાર વ્યક્તિ છે, સ્વાભાવિક છે, એમને જોઈને જ લોકો અનુકરણ કરતા હોય તો એમને વધારે કોશિયસ રહેવું જોઈએ, વધારે ધ્યાન રાખવું જોઈએ. સ્વાભાવિક છે, એવું નથી કે ભાઈ દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે ગુજરાતમાં. આ જે સ્પેસિફિક બતાવ્યું એની અંદર ઘણી વખત આપણે જોઈએ છીએ કે અમે બહુ જાજી મહેનત નહીં કરી, મેં આ 4-5 જગ્યાએ જ જ્યાં ગયા એ બધા રિપોર્ટ પ્રસારિત કરે. હા, ગુજરાતની અંદર આપણે જોઈએ રોનકભાઈ તો મને લાગે છે કે વીજળી જે છે એ આપણે ફોર્ચ્યુનેટલી પાવર સરપ્લસ સ્ટેટ કહી શકાય. અને સાથે સાથે મારે બીજું એ પણ એડ કરવું છે કે અત્યારે આપણે સોલર એનર્જીની જે ખપત અત્યારે છે જે દિન પ્રતિદિન વધી રહી છે ને ઓલમોસ્ટ 2030 સુધી 50% રિન્યુએબલ સોર્સિસ જે છે તે ગુજરાતને એનર્જી પૂરી પાડશે. નથી આવતી, મારો સવાલ 100%. એટલે હું એ જ કહું છું કે ભલે સોલર એનર્જી સોલરથી જનરેટ થઈ હોય કે ફોસિલ ફ્યુલ્સથી થઈ હોય, એનર્જી જે છે તે ખૂબ જ જરૂરી છે અને બેના બદલે જો એક લાઇટથી ચાલતું હોય તો દરેક નાગરિકે એ બચાવવું જ જોઈએ. અને સાથે ફોર્ચ્યુનેટ વાત એ છે કે લગભગ 2451થી વધારે કચેરીઓ પર, સરકારી કચેરીઓ પર પણ સોલર પેનલ જે છે તે લાગી ચૂકી છે. પ્રોડ્યુસ કરી વેચન એનો લાભ લેન ભાઈ, રૂપિયાનો વ્યય તો ના ચાલે ને. જે સરકારની મનસા, જે સરકારની ઈચ્છાના આદરણીય મુખ્યમંત્રી, મારો તો અધિકારી વાળી વાત છે ભાઈ, સરકારની મનસા નહીં, અધિકારીઓ યોગ્ય કરી રહ્યા છે તો રિપોર્ટ પાછો કહેજો, અંગૂઠા પકડીને માફી માગી લો અધિકારીઓ.
એટલે હું એ જ કહું છું કે જે સરકારની ઈચ્છા છે, મંશા છે, ને જે મુખ્યમંત્રીશ્રીએ પણ વ્યક્ત કર્યું છે તે છેક સુધી પરકોલેટ ક્યાંક નથી થયું, એ આપણને 100% દેખાય છે. પણ મને લાગે છે કે આ જે વસ્તુ છે તે ત્વરિત જ આની અંદર સુધાર કરી અને દરેકે દરેક વ્યક્તિ, હું તો એમ કહું છું સરકારી અધિકારીની તો સ્પેસિફિક આપે વાત કરી જ, પણ સાથે સાથે એ પ્યુન હોય કે પછી એ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા વ્યક્તિ હોય, આપણે સૌએ વીજળી બચાવવા માટે ખૂબ જ કોન્શિયસ પ્રયત્ન કરવા પડશે. અને આ એક ખૂબ જ મને લાગે છે કે નાગરિક ધર્મનું જે ખૂબ જ અગત્યનું એક પાસું છે. જી હિરેનભાઈ, આપણે તો કે ને ટીપે ટીપે સરોવર ભરાય, એક એક પૈસો ખાલી થાય ને એટલે બેંકે ખાલી થાય. બેન્કર સાહેબ, આ બધા અધિકારીઓ સમજતા છે કે નહીં સમજ? તમે આટલું સમજાવો. તમે તો વધુ ભણેલા ને, તમે તો બહુ જતા છો ને અધિકારીઓને મળવા. કંઈ એવું હોય કે ઠંડી ઓફિસો તો એમનું દિમાગ થોડું ઠંડુ રહે, વધુ વિચારી શકે એવું હોય? આપણે બહુ ગયા નહીં આવી એસી ઓફિસોને, જાજી ખબર નહીં આપણને. રોનકભાઈ, ફેબ્રુઆરી 2023માં આ કહેવામાં આવ્યું હતું કે ભાઈ વ્યય ઘટાડવો જોઈએ, જે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું. પણ શેઠની શિખામણ ઝાપા સુધી હોય એ પ્રકારનો ઘાટ આપણે જોઈ રહ્યા છીએ. બેફામ અને બેજવાબદારીપૂર્વક વીજળીનો વેડફાળ થઈ રહ્યો છે અત્યારે હાલમાં, અને આ પર્યાવરણને લાંબા ગાળે નુકસાન છે. ઉત્પાદનમાં નુકસાન થાય, પર્યાવરણને વિતરણમાં નુકસાન થાય, અને વપરાશમાં પણ જે પ્રકારનું નુકસાન અત્યારે થઈ રહ્યું છે. આ વીજળીનો વપરાશ છે એ સંપત્તિની વેડફાળ છે. ગુજરાતની સંપત્તિનો વેડફાળ થઈ રહ્યો છે. ગુજરાત ધીમે ધીમે દેવા તરફ આગળ વધી રહ્યું છે. તમે ને મને જે સુવિધા મળવી જોઈએ એની જગ્યાએ અધિકારીઓ સુવિધા લઈને કંઈક સારું કરે એવી અપેક્ષા રાખતા હોઈએ, પણ અધિકારીઓ જે પ્રકારે કુલ ને સબ મજા કરવાની વાતોમાં જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે આપણે, એ ખરેખર ગુનાહિત બેદરકારી દર્શાવી રહ્યા છે. અને હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે જે આ અધિકારીઓ આ પ્રકારની કામગીરી કરતા હોય એ લોકો પર કડક પગલાં લેવા જોઈએ. તમને ખબર છે કોનું બિલ કેટલું આવ્યું છે, કઈ કચેરીમાં કેટલું બિલ આવી રહ્યું છે, આ તમામ વિગત તમારી પાસે હોય ત્યારે તમારે આની પર કડક પગલાં લેવા જોઈએ. કારણ કે આપણે ઢોલ વગાડીને કહી રહ્યા છીએ કે વીજ મિશન લાગુ કરી રહ્યા છીએ. વીજ મિશનમાં 73 જેટલા મુદ્દાઓ અલગ અલગ આઈડેન્ટિફાય કર્યા છે, અને પછી પણ આપણે સરકાર તરીકે આપણે એનું પાલન ન કરીએ તો સામાન્ય વ્યક્તિ પર આપણે કેવી રીતે એમ કહી શકીએ કે તમે આ કરશો? પેલું કહેવાય ને, તથા રાજા યથા રાજા તથા પ્રજા. એટલે જો રાજા આપણો જો વેડફાળ કરતો હોય સરકારી સંપત્તિઓનો, 800 કરોડના પ્લેનમાં ફરતો હોય, 18 કરોડના સૂટ પહેરતો હોય, સરકારી સંપત્તિ બેફામ વાપરતો હોય, તો પછી પ્રજા એટલે કે સરકારી બાબુ હોય એ વેડફાળમાં એ જ ક્રમમાં આગળ વધી રહી છે. અને સ્પષ્ટ દેખાય કે જે સંપત્તિ ગુજરાતની સંપત્તિ છે, જે એમને સેવા કરવા માટે આપેલી છે, એનો બેફામપણે ઉપયોગ થઈ રહ્યો છે. હા, ગરમી વધી હોય તો આપણે એનો ઉપયોગ કરીએ, નો ડાઉટ, કોઈ વાંધો નહીં. પણ સૌરાષ્ટ્રમાં તમે વીજ કાપ કરી રહ્યા છો, ખેડૂતોને તમે વીજ કાપ કરી રહ્યા છો, અને અહીંયા તમારું એસી તમારા આવતા પહેલા 2 કલાક પહેલા ચાલુ થઈ જાય. આ દર્શાવે છે કે સ્પષ્ટપણે આ ગુનાહિત બેદરકારી છે. આ બેફામ અને બેજવાબદારીપૂર્વક વીજ વપરાશ થઈ રહ્યો છે. એને ખરેખર શિક્ષાત્મક અને દંડાત્મક કામગીરી કરવી જોઈએ, તો ક્યાંક થોડા અંશે આ બ્રેક લાગે. આ ખરેખર દૂરોગામી અસર જોવા મળે. તમે એક વસ્તુ ખાલી એમ કહો કે સોલર લગાવેલું છે એટલે વીજળી બિલ નહીં આવે અને નુકસાન નહીં થાય, તો એ વાત ખરેખર ભૂલ ભરેલી છે. આજે પણ ખરેખર વીજ ઉત્પાદન જે ગુજરાતમાં થઈ રહ્યું છે એ મહત્તમ કોલસાના દ્વારા થાય છે. એટલે એ જે વીજળી વપરાશ થાય છે એમાં નુકસાન પર્યાવરણને થાય છે, ગ્રીન ઇફેક્ટને અસર થાય છે. એટલે સરકારે સમજવું જ રહ્યું કે આ પ્રકારના બાબુઓ જે કામ કરી રહ્યા છે, જે સુવિધાના નામે બેડફાળ કરી રહ્યા છે, એના પર શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યક્રમ થવો જ જોઈએ. આ વીજળી વેડફાળ નહીં, આ સંપત્તિનો વેડફાળ છે. પટેલ સાહેબ મારી સાથે જોયા. પટેલ સાહેબ, સંજોગ પણ તો જુઓ, તમે બોર્ડમાં પણ હતા, બોર્ડના સેક્રેટરી પણ રહ્યા, એમડી પણ રહ્યા, સનદી અધિકારી પણ રહ્યા, સચિવાલય ઓછું જોયું હશે કારણ કે ત્યાં સેવાનો મોકો ઓછો આપ્યો હશે, પણ મજા તો છે સાહેબ, મજા તો છે અધિકારી બનવામાં. કોઈ પૂછવાવાળું નહીં, કોઈ કહેવાવાળું નહીં, અને સૂચના નહીં આપતા. હું નહીં કહેતો અધિકારી સૂચના આપતા હશે, પણ અધિકારીને ઠંડા રાખવા એવું સ્ટાફ સમજી જતો હશે. એટલે 9-10 વાગ્યાથી એસી ચાલુ કરી દે સાહેબ. આપણે તો થોડું ઘણું ભણેલા અને ભણવામાં આવતું હતું કે સરકારી સંપત્તિનો દુરુપયોગ ના કરવો, ઉર્જાનો દુરુપયોગ ના કરવો. અત્યારે એવું લાગવા લાગ્યું કે એ જમાનામાં ખોટું ભણ્યા હતા, ખરેખર તો સાચું આ લોકો ભણીને આવ્યા. રોનકભાઈ, તમે જે ઇસ્યુ લીધો છે એ આમ તો અગાઉ પણ તમે એપિસોડ કર્યા હતા. આ રેલેવન્ટ એટલા માટે છે
કે પાવર સેક્ટરમાં લગભગ મારો બહુ લાંબામાં લાંબો સમયગાળો છે એઝ એન IAS ઓફિસર. એના આધારે હું કહી શકું કે એનર્જી સેવડ ઇઝ એનર્જી જનરેટેડ. એટલે જે તમે જે જુદા જુદા ડિસ્ટ્રિક્ટ્સના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સના તમે સચિવાલયના દ્રશ્યો બતાવ્યા એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે 2023માં માનનીય મુખ્યમંત્રીજીએ એ ખાલી વીજળી પૂરતી એકલી સૂચના નથી આપી પણ બધી જ એક એવી નાની નાની બાબતો છે. કેમ કે મેં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કામ કર્યું છે, એનર્જીમાં પણ કામ કર્યું છે, એટલે હું સ્પષ્ટપણે જાણું છું કે આ એક નેચરલ સંસાધનોનો જે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ એ નથી થતો. એ વીજળી હોય કે પાણી હોય. અને ખાસ કરીને તમે જે સરકારી કચેરીઓની વાત કરી ત્યારે હું સેક્રેટરી જ્યારે GEB હતો ત્યારે મેં મારી હેડ ઓફિસમાં એવું નક્કી કર્યું હતું કે આ જે વીજ બિલ આપણું જે વપરાય છે એના 25% ઘટાડો સીધો કરી શકાય. અને રોનકભાઈ ખરેખર કરી શકાય છે. એટલે જે સચિવશ્રીની તમે વાત કરી કે જે જુદી જુદી ચેમ્બરોમાં જે અગાઉથી AC ચાલુ હતા અને પંખા ચાલુ હતા, તો અત્યારે હું એવું બહુ સ્પષ્ટ માનું છું કે અત્યારે એવા સેન્સર પણ છે, એવા એનર્જી ઓડિટના સાધનો પણ છે કે જે ખરેખર દરેક વિભાગના સચિવશ્રીએ HODએ આ નક્કી જ કરવું જોઈએ. મને તો એવું લાગે છે રોનકભાઈ, હું તમને ખરેખર કહું કે કદાચ કોઈ સચિવશ્રી અથવા તો HOD કોઈ દિવસ કેટલું વીજળી બિલ આવે છે ને એ પણ ખરેખર વાસ્તવિક રૂપે નહીં જોતા હોય. ખરેખર એ તો એવું છે કે સરકાર કમિટેડ એક્સપેન્ડિચર છે, એટલે કમિટેડ એક્સપેન્ડિચરના કારણે એ વીજ બિલ જે આવે એ ભરી દેવાનું. કોઈ દિવસ કોઈએ પોતાની ઓફિસના ઉપકરણો ઇવન એનર્જી એફિશિયન્ટ છે કે નહીં, કેટલી લાઇટિંગની કેટલી જરૂર. માનો કે એક મોટી ચેમ્બર છે તો એ ચેમ્બરમાં માનો કે એ ટેબલ ટોપ છે ને એની ઉપર ઓફિસર્સને લાઇટિંગ જોઈએ, એની પાછળનો લાઇટિંગની કોઈ જરૂર જ નથી. માનો કે કોઈ વિઝિટર્સ આવે કે કોઈ મિટિંગ હોય ત્યારે ઇવન લાઇટ ઓન પણ કરી શકાય. અને સચિવાલયની તો એવી રચના છે જે રીતે હું જાણું છું, એ મેં સચિવાલયમાં પણ કામ કર્યું છે રોનકભાઈ થોડોક સમય, એટલે મને ખબર છે કે જે નવું સચિવાલય છે કે ઇવન જૂનું સચિવાલય છે એની વેન્ટિલેશન અને એના લેઆઉટ એવી રીતે છે કે સૂર્યપ્રકાશ અને પ્રકાશ જે કુદરતી પ્રકાશ છે એ મળી રહે. એટલે પાવર સેક્ટરમાં રહ્યા પછી એવું લાગે છે કે એન્ડ જે વીજળી આવે છે એ કેટલી પ્રક્રિયામાંથી ક્યાં માઇન્સમાં કાઢવામાં આવે, કોલસો ક્યાંથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે, ગુજરાત લેવલે લાવવામાં આવે, ફોસિલ ફ્યુઅલ જે દિન પ્રતિદિન ઘટતું જાય છે એનો ઉપયોગ થાય, અને ઇવન સોલર હોય કે વિન્ડ હોય પણ અલ્ટિમેટલી એ કોસ્ટો છે. એટલે કહેવાનો મતલબ એ છે રોનકભાઈ કે દરેક સેક્રેટરીએ આ જે તમે જે ધ્યાન ઉપર લાવ્યા છો, મને એવું લાગે છે કે દરેક સેક્રેટરીએ, દરેક વિભાગના સેક્રેટરીએ, HODએ પહેલાં તો એના જેટલા ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે એના સાપેક્ષમાં કેટલા ઉપકરણો છે એના ઉપકરણોના આધારિત એના બિલના કન્ઝમ્પશનમાં સીધો હું કહું છું કે 25% ઘટાડો સીધો જ કશું કર્યા વગર જ. અને એના માટેની આમ તો HODએ કે સેક્રેટરીએ દર અઠવાડિયે કે 15 દિવસે સ્ટાફ મિટિંગ પણ રાખવાની હોય છે. એ સ્ટાફ મિટિંગમાં પણ કેમ આ વારંવાર દોહરાવવામાં ના આવે? મને એવું લાગે છે કે ઇવન સચિવાલયના કોરિડોરમાં, લોબીમાં પંખા ચાલતા હોય છે કે જ્યાં ખરેખર પંખાની કોઈ જરૂર નથી કે લાઇટની પણ જરૂર નથી. એટલે મને એવું લાગે છે કે રાજ સરકારનો આમ તો વિભાગ બિલ્ડિંગનું મેન્ટેનન્સ જે છે એ બેઝિકલી તો રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ કરે છે, એની નીચેનું પણ એક ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે. આ તો તમે જે વીજળીની વાત કરી એ તો માનો કે હું ઇલેક્ટ્રિસિટી બોર્ડનો છું તો અથવા તો વીજ કંપનીનો છું તો હું તો એવું માનું કે મારે તો વીજ બિલ આવે છે ને, પણ નહીં. એટલા માટે કે આ કુદરતી સંસાધન જે પેદા કરવામાં આવે છે એને એટલું બચાવવું એટલા માટે જરૂરી છે કે એનર્જી સેવડ ઇઝ એનર્જી જનરેટેડ. એટલે મારા કહેવાનો મતલબ એ છે કે રોનકભાઈ તમે તો પ્રોગ્રામ કા એપિસોડ કરો છો, પણ રાજ્ય સરકારે આને એક એક્શન પ્લાન લઈ અને દર મહિને મોનિટરિંગ કરવું જોઈએ કે દરેક વિભાગે કેટલી ઇલેક્ટ્રિસિટી બચાવી, અને ઇન ટર્ન એના જે ઇલેક્ટ્રિસિટી બિલના જે પૈસા જે છે જે વહીવટમાં બીજી કરકસરોના નામે ચલાવવામાં આવે છે, તો મને એમ લાગે છે કે આ પણ એક અગત્યનો મુદ્દો બની રહે. રોનકભાઈ, ખેર
આપનો ખૂબ ખૂબ આભાર પટેલ સાહેબ. હકીકત એ છે આ બધા અધિકારીઓ પોતાના ઘરેથી બહાર નીકળે છે ને એટલે સીધી સ્વિચ બંધ કરી દે છે, કારણ કે બિલ ભરવાનું હોય ને એટલે બાથરૂમમાંથી નીકળશે, વોશરૂમમાંથી નીકળશે ને એટલે લાઇટ બંધ કરી દેશે, કેમ કે ખિસ્સામાંથી જાય છે. તકલીફ જ ત્યાં છે કે સરકારમાંથી જાય છે ને એટલે કોઈને કોઈ ચિંતા નથી, કોઈને કોઈ ચિંતા નથી. આ તો 1% છે, આટલી નાની વાત છે. બીજી હકીકત એ પણ છે, આ બધા બાબુઓના ડ્રાઈવરોને સૂચના હોય છે કદાચ કે સાહેબ નીકળવાના હોય, ફોન આવી જાય પીએનો એટલે અડધા કલાક પહેલાં એસી ચાલુ કરી દેવાનું, ગાડી ચાલુ રાખી. ડીઝલ પેટ્રોલ સરકારી જ હોય પાછું. આ પણ તો ટેવ છે. હશે એવું હોય કે ભાઈ થોડું મગજ ટાઢું રહે તો કામ સારું થાય, એવું પણ હોઈ શકે. ફરીથી કહીશ, અમારો પરસેવો પડે છે, અમારો. તમે ટાઢકમાં બેસો પરસેવા સુધી બરાબર, અમારે લોહી પાડવું પડે ને એવી સ્થિતિ ના લાવતા. અમે કર ભરીએ છીએ ને એનાથી બિલ ભરાય છે. તમારી જવાબદારી છે, તમને ઓથોરિટી છે, ઓથોરિટી નિર્ણય લેવાની છે, ઓથોરિટી સારું શાસન આપવાનું છે. ઓથોરિટી રૂપિયાના બગાડ થતો હોય એ જોઈ રહેવાની નથી, પગલાં લેવાની છે. જેટલા પણ અધિકારીઓ હતા મેં જ બતાવ્યું છે. આશા રાખું કમસે કમ એટલા લોકોની ઓફિસમાં તો બિનજરૂરી, જરૂરી હોય તો વાપરજો, બિનજરૂરી ઉપયોગ ના થાય. દાદા દિલદાર છે એટલે કહ્યું જેટલી જરૂર એટલી વાપરો, ચાલુ રાખો બધું જરૂર હોય એટલું. હું તો એનાથી વધુ કહું છું, કરકસર કરો ને સાહેબ. એટલું બધું આપણે નહીં કમાઈ ગયા, મારા ગુજરાતની તિજોરી એટલી બધી નહીં ભરાયેલી.